નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીકિતા. મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરશું. જૂના નાસિકના ખડકડી વિસ્તારમાં ત્રયંબક પોલીસ સ્ટેશન પાસે વરસાદમાં અચાનક 2 માળની જૂની ઇમારત ધરાશાયી થઈ. તેમાં 8 લોકો ફસાયેલા હતા અને પોલીસ વહીવટી તંત્ર અને એનએમસીની મદદથી બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તો બધાને સારવાર માટે નાસિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે. દર વર્ષે જૂનમાં નાસિકમાં આવી ઘટનાઓ બનતી હોય છે અને ઘટના પછી જ વહીવટ કેમ જાગે છે, આવા અનેક સવાલો અહીંયા ઉભા થાય છે. ત્યારે નાસિકના ભદ્રકાલી પોલીસ સ્ટેશને કેસ નોંધીને હાલ તપાસ વધુ શરૂ કરવામાં આવી છે. આગળ એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે યવતમાળ જિલ્લાના દરવા રેલવે સ્ટેશન પરિસરમાં 20 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ચાલુ રેલવે કાર્ય માટે ખોદવામાં આવેલ ખાડો પાણીથી ભરેલો હતો અને તે જ ખાડામાં નાહવા ગયેલા 4 સગીર બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. તો આ બાળકોના નામ કંઈક આ રીતે છે: રિહાન અસલમ ખાન, વૈભવ આશીષ બોડલે, સૌમ્ય આતિશ ખડસંગ અને ગોલુ ઉર્ફે રુદ્ર પાંડુરંગ નરનવરે. આ 4 બાળકો હતા કે જેઓનું મોત થયું છે અને આ 4 બાળકો રેલવે સ્ટેશન પરિસરના રહેવાસી હતા. અને ઘટના બાદ સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા અને દરવાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તેમને દાખલ કર્યા. પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલત જોઈને તેમને યવતમાલ રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા ચારેયના મોત થઈ ગયા હતા. તો આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે અને નાગરિકોએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આવા ખાડાઓની આસપાસ નક્કર સલામતીના પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ બીજી દુઃખદ ઘટનાઓ ના થાય. તો થાણેને અડીને આવેલા ભીવંડીવાડા હાઈવેની હાલત ખરાબથી ખરાબ થઈ ગઈ છે. 1 મહિનામાં રસ્તા પર 2 યુવાનોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારના સભ્યોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું, પરંતુ વહીવટી તંત્ર જાગ્યું નથી અને રસ્તા પર મોટા ખાડાઓને કારણે અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આ સાથે મૃત્યુનું જોખમ પણ વધી રહ્યું છે. તો છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે અણગામ નાકા વિસ્તારમાં રસ્તો પાણીથી ભરાઈ ગયો છે અને ખાડા પણ દેખાતા નથી. આને કારણે એક 3 પૈડાવાળો રિક્ષા અને ટેમ્પો અચાનક ખાડામાં પણ ફસાઈ ગયો અને પલટી ખાઈ ગયો. તો સદનસીબે વાહનમાં ફક્ત ટાયર ભરાઈ ગયા હતા અને કોઈ જાનહાનિ કે માલમત્તાનું નુકસાન થયું ન હતું. જો કે આ ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થયો હતો. ત્યારે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે તેમણે જાહેર બાંધકામ વિભાગને રસ્તાનું સમારકામ કરવા માટે ઘણી વખત વિનંતી કરી છે, પરંતુ અધિકારીઓ સતત બેદરકારી દાખવી રહ્યા છે અને વિભાગ સામે લોકોનો ગુસ્સો પણ હવે વધી રહ્યો છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર મળે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.